કાલે બધાએ આપણે કથાનું દર્શન કર્યું. આપણે કૃષ્ણ અને રૂક્ષ્મણીના પ્રથમ વિવાહ થયા. વિદર્ભ દેશના રાજા ભીષ્મક, જેને એક દીકરી છે, લક્ષ્મી સ્વરૂપા છે રૂક્ષ્મણી, જે મનથી ભગવાનને વરી ચૂકી હતી, સુદેવ નામના બ્રાહ્મણને મોકલે છે. 7 શ્લોકની અંદર પત્ર લખ્યો છે. 6 શ્લોકની અંદર ભગવાનના ગુણોનું વર્ણન કર્યું. ભગવાન કેવા દેખાય છે, કેવા છે પ્રભુ. અને 7મા શ્લોકની અંદર શરણાગતિ સ્વીકારી. પ્રભુ, હું તમારી છું, હું તમને મનથી વરી ચૂકી છું, મેં તમને જોયા નથી, પણ છતાંય હું તમને વરી ચૂકી છું. પ્રભુ, આપ મારું હરણ કરો, અને જો અપહરણ નહીં કરો તો હું મારા પ્રાણ ત્યજી દઈશ. પત્રમાં એવું લખ્યું છે કે અમારા કુળ અને રીતિ રિવાજ પ્રમાણે પરમ દિવસે, ત્રીજા દિવસે માં જગદંબાના મંદિરે અમે સ્તુતિ કરવા, પ્રાર્થના કરવા માટે જઈએ. ત્યાં આવી પ્રભુ તમે મારું હરણ કરો. સુદેવ નામના બ્રાહ્મણને લઈ અને ભગવાન ઠાકોરજી સારથી દારૂકને તૈયાર કરી અને વિદર્ભ દેશ એક રાતમાં પહોંચ્યા છે. રૂક્ષ્મણી સખીઓની સાથે, સૈનિકોની સાથે માં જગદંબાના મંદિરે આવીને માતાજીની સ્તુતિ કરે છે. માં, હું આપની સ્તુતિ કરું છું, માં રક્ષા કરો. જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ ચકોરી, જય ગજ બદન સડાનન માતા, જગત જનની દામિની દુતિ ગાતા. સડાનન કાર્તિકેયના માતા, ગજ બદન હે ગણપતિના માતા જગદંબા, હું આપને વંદન કરું છું. તમારા પતિદેવ દેવાદિદેવ મહાદેવ અને એમના ઈષ્ટદેવ ભગવાન વિષ્ણુ, જેમને હું મનથી વરી ચૂકી છું, એ મને પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો. જગદંબાએ દિવ્ય માળા કોને આપી? માતાજીની સ્તુતિ કોણ કરતું હતું? રૂક્ષ્મણી. અને માના હાથમાંથી દિવ્ય ને અદ્ભુત એક માળા રૂક્ષ્મણીના હાથમાં પડી છે. સમજી લો કે માતાજી આશીર્વાદ આપ્યા, તારી ઈચ્છા પૂર્ણ થશે. કલ્યાણમ ભવ, તમારું કલ્યાણ થશે. જેવા રૂક્ષ્મણી એક એક પગલેથી નીચે ઉતરે એટલે ભગવાન કૃષ્ણ ઈશારો કર્યો, સારથી દારૂકને કહે છે રથ ભગાવો, અને રથ ભગાડ્યો. અને જેવા માં રૂક્ષ્મણી નીચે આવે, ભગવાન કૃષ્ણે હાથ આપ્યો, રૂક્ષ્મણી હાથ આપ્યો, અને ભગવાન એનું હરણ કરીને ભાગે. બોલે દ્વારિકા. રૂક્ષ્મણીનું અપહરણ કરીને લઈ જાય. બધા કહે છે અમારા નાક કપાયા છે. બધા યુદ્ધ કરવા જાય. બલરામે બધાને પરાસ્ત કર્યા. રૂકમી હાર્યો નહીં. રૂકમી પાછળ યુદ્ધ કરવા ગયો. ભગવાને એને પકડી અને મારવા જાય. રૂક્ષ્મણી કહે પ્રભુ, તમારો સાળો છે, અને મારવો જોઈએ. અને ભગવાને રૂકમીને છોડી દીધો. રૂકમી આ અપમાન સહન ન કરી શકે, એ જ જગ્યાએ રોકાયો અને ત્યાં એક નગર વસાવ્યું, જેનું નામ છે ભોજકટ. ભોજકટ નામનું નગર વસાવી રૂકમી ત્યાં રોકાયો છે. ભગવાન કૃષ્ણ રૂક્ષ્મણીને લઈને ક્યાં આવ્યા છે? દ્વારકા પાસે માધુપુર છે, ત્યાં આવ્યા. ત્યાં રૂક્ષ્મણીને મૂકી ભગવાન કૃષ્ણ વ્રજમાં આવ્યા છે. નંદ બાબા, યશોદા, ગોપીઓ, ગોવાળો બધાને ભગવાન લઈને પાછા દ્વારકા આવ્યા. બોલો દ્વારિકા. એ પછી માધોપુરની અંદર ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના ધામધૂમથી લગ્ન થયા. બોલે લક્ષ્મી નારાયણ. ભગવાનના પ્રથમ લગ્ન થયા. ભગવાનના બીજા અનેક લગ્ન થયા છે. કેટલા? 16,108. એમાં ભગવાનની 8 મુખ્ય પટરાણીઓ છે, જેને કહેવાય અષ્ટધા પ્રકૃતિ. બીજા ભગવાને લગ્ન કર્યા સત્યભામા સાથે. શ્યમંતક મણીનો વૃત્તાંત ભાગવતજીમાં બતાવે છે. સત્રાજીતે પોતાની દીકરી સત્યભામાના લગ્ન કૃષ્ણ સાથે કરાવ્યા. જાંબાને પોતાની દીકરી જાંબુવતીના કન્યા લગ્ન પણ ભગવાન સાથે કરાવ્યા. સૂર્યપુત્રી કાલિંદી છે, ભગવાનને વરી ચૂકી છે, ભગવાન સાથે લગ્ન કરવા છે, અને એના પણ લગ્ન ભગવાન દ્વારકાધીશ પાસે થયા. અરવિંદ રાજા છે, અને અરવિંદ રાજાની બહેનનું નામ છે મિત્રવૃંદા. એને ભગવાન ઉપાડી ગયા છે, એનું અપહરણ કર્યું ને ભગવાન એની સાથે લગ્ન કર્યા. બોલે દ્વારિકાધીશ કી જય. કૌશલ દેશ છે, એના એક રાજાનું નામ છે નગ્નજીત. કૌશલ દેશ. અને એની રાજકુમારીનું નામ છે સત્યા. કીધું કે જે 7 આખલાને નાચશે એની સાથે લગ્ન થશે. ભગવાન દ્વારકાધીશ 7 આખલાને નાચી અને એને સત્યાની સાથે પણ લગ્ન ભગવાને. આ સમર્થ ભગવાન પાસે છે, બીજા કોઈ પાસે નથી. કઈ દેશની રાજકુમારી શ્રુતિ કીર્તિની દીકરી, જેનું નામ છે ભદ્રા, જેની સાથે ભગવાને લગ્ન કર્યા.
મુદ્ર દેશના રાજા અને એની દીકરી લક્ષ્મણાનું ભગવાને અપહરણ કરીને લક્ષ્મણા સાથે ભગવાને 8મા લગ્ન કર્યા. બોલીએ દ્વારિકાધીશ કી જય. આ રીતે ભગવાને 8 લગ્ન કર્યા છે. એ 8 ભગવાનની મુખ્ય પટરાણીઓ કહેવાય. આગળ કહે છે ભૌમાસુરે વરુણનું છત્ર લઈ લીધું. ઇન્દ્રની માતા અદિતિ હતા, એના કુંડલ લઈ લીધા. કોણે? ભૌમાસુરે. ભગવાને બીજા 16,100 લગ્ન કેવી રીતે કર્યા એ કથા. મણિપર્વ ઝૂંટવી લીધો છે. ઇન્દ્ર કૃષ્ણ પાસે આવીને કહે છે પ્રભુ આપ રક્ષા કરો. ત્યારે ભગવાન કૃષ્ણ સત્યભામાને સાથે લઈ અને પ્રાંગ જ્યોતિષપુરમાં આવ્યા છે. જ્યોતિષપુરમાં આવ્યા ત્યાં મરાસુર નામનો દૈત્ય આવ્યો છે. ભગવાને એનો ઉદ્ધાર કર્યો. એના 7 પુત્રો હતા, એનો ઉદ્ધાર કર્યો. અને છેલ્લે ભૌમાસુર ભગવાન સાથે ભયંકર યુદ્ધ કરવા આવ્યો. ભગવાને ભૌમાસુરનો ઉદ્ધાર કર્યો. બોલો વૃંદાવન બિહારી લાલ કી જય. ભૌમાસુરને પણ ભગવાને માર્યો અને એને સદગતિની પ્રાપ્તિ કરાવી. જેણે બધી રાણીઓને બંદીવાન બનાવી હતી. એટલે ભગવાન કહે છે હવે તમે બધી તમારા ઘરે જાઓ. ભગવાને કે મેં મારું કામ કર્યું, તમને છોડાવી. એટલે આ બધી એમ કહે છે કે પ્રભુ હવે અમે ઘરે જઈશું ને અમારા રાજા અમારો સ્વીકાર કરશે. તો ભગવાન કે હું શું કરું? તો બધી એમ કે પ્રભુ હવે તમે જ અમારો સ્વીકાર કરી લ્યો. તો ભગવાન કે અહીંયા એકને હાચવવાની તકલીફ 8 તો કર્યા, બીજી 16,100 ક્યાં હાચવી? કલયુગમાં એક હાચવી હોય તો કેવી તકલીફ પડે? પડે કે નહીં? ભગવાન 16,100 કે તમને બધાને હાચવી કેવી રીતે? બધી ભગવાનના ચરણોમાં પડીને પ્રાર્થના કરે પ્રભુ આપ રક્ષા કરો. તમારા વગર અમારું કોઈ છે નહીં. અને ભગવાને દિવ્ય વિમાનો મંગાવી અને બધી જ રાણીઓને દ્વારકા મોકલીને દ્વારકાધીશે લગ્ન કર્યા છે. બોલો દ્વારિકાધીશ કી જય.